મોરબીના હળવદ તાલુકાના ટીકર ગામમાં ગટરના ઉભરાતા પાણી અને ખરાબ રોડ રસ્તાઓના ત્રાસથી કંટાળી ગયેલા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો। ગામના લોકોએ ધારાસભ્ય પ્રકાશ પરમોરા વિરુદ્ધ સૂત્રોચ્ચારના નારા લગાવી અનોખો વિરોધ કર્યો। ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે ધારાસભ્યને વિસ્તારના વિકાસમાં રસ નથી, માત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાની ભૂખ છે। ગટર રસ્તા, પાણી સહિતની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા રહીશોએ આવન જાવનમાં મુશ્કેલી પડે છે। ગ્રામજનોએ ચીમકી આપી કે તાત્કાલિક નિરાકરણ ન આવે તો ચક્કાજામ કરશે। અમારે આ રોડ રસ્તાની રોડની આ ગામ વચ્ચેનો રોડ છે, આખો મેઇન રોડ છે, બે બાજુ ગામ આવેલું છે, વચ્ચેથી રોડ પસાર થાય છે। મોટી અનલોડિંગ ગાડીઓ અહીંથી પસાર અસંખ્ય થાય છે સાંજ સુધીમાં। મીઠાની હોય, રેતીની હોય, બીજા લોડિંગ વાહનો હોય, છોકરાઓની સ્કૂલ બસ હોય। અહીંયા 1200 થી 1300 તો છોકરાઓ ભણવાવાળા છે અને ગટરના પાણીઓ વારંવાર ઉભરાય છે। તો પંચાયત પાસે 100 ભંડોળના એવા પૈસા ન હોય તો સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ક્યાંય ને ક્યાંયથી અમને આનો નિકાલ કરી દે। બાકી આ ગંદકી સહન કરવા માટે અમે અહીંયા હવે તૈયાર નથી। અમારે આ પાણી જાય છે બંધ કરો, નવો રોડ કરો અને નવી ગટર કરો। આ અમારે વાંધો છે ને આ પાણી બંધ કરો। અમારું ઉપલું પાણી અમારે ન જોઈએ, નવી ગટર કરી દો। અમારે છે હે ના કોઈ ના તમે 4 વાર અહીંયા જ્યાં તા અમને કોઈ કઈ જવાબ અને કાગળિયા લખીને લીધા અને અમે દેશું 4 દાના કાગળિયા લખેલા પડ્યા છે અને કઢાવો જોઈ લો, જાવ જોવાય તો।